કાન્હા, હું ઈચ્છું છું કે મારું બાળક તમારી જેમ બહાદુર, દયાળુ અને ખુશમિજાજ હોય. હું એ બધા ગુણો એમાં કેવી રીતે લાવી શકું? માતા, એ માટે આપ ગર્ભમાં રહેલા બેબીને રોજ સારા વિચારો પહોંચાડજો, શૂરવીરની વાર્તાઓ કહેજો, દયાના કામ કરજો અને હસતા રમતા દિવસ વિતાવજો. જેવું તમે જોશો, સાંભળશો અને અનુભવશો, એ બધું એ નાના દિલ સુધી પહોંચશે. પણ કાન્હા, આથી સાચે જ એ ગુણો આવશે? હા માતા, ગર્ભમાં બેબી તમારા ભાવ, તમારા શબ્દો અને તમારા કામમાંથી પણ શીખે છે. જો આપ ઈચ્છો છો કે એ બહાદુર બને તો મુશ્કેલ સમયમાં હિંમત રાખજો. જો આપ ઈચ્છો છો કે એ દયાળુ બને તો તેના માટે તમે બીજાની મદદ કરજો, ભલે એ નાનકડી હોય. કાન્હા, એટલે મને પહેલા બદલાવ મારામાં જ લાવવો પડશે? બિલકુલ માતા, તમે એવા બની જજો જેવું આપ બાળક ઈચ્છો છો. ગર્ભાવસ્થા એ બેબીની પહેલી સ્કૂલ છે અને તમે પહેલા ગુરુ છો. તમારા હૃદયમાં જે પ્રેમ અને સદ્ગુણ હશે એ જ તો એનું પહેલું શિક્ષણ બનશે. હા કાન્હા, આજથી હું હસતી રહીશ, સારા કામ કરીશ અને તમારી વાર્તાઓથી મારા બેબીને હું હંમેશા સારી વસ્તુ શીખાડતી લઈશ. તો માતા, તમારું બાળક તમારા સપના કરતાં પણ વધારે સુંદર બનશે.